જય શ્રી કૃષ્ણ। ફરી એક વાર્તા લઈને તમારી સમક્ષ હાજર થયા। એક નાનું સરખું ગામ હતું। ગામડામાં કઠિયાળો ગરીબ એક રહે। દરરોજ લાકડાનો ભારો લઈ આવે ને ગામમાં વેચવા જાય। ગધેડા ઉપર લાકડા ભરી આવે, બજારમાં ફરે, લેજો કોઈ લાકડા, લેજો કોઈ લાકડા। જે લાકડાના પૈસા મળે એમાં બચારો ગુજારો હલાવે। કરતાં કરતાં ઘણો ટાઈમ થયો। એક ફરા એક વેપારીને ફરિયામાં નીકળી ગયો। વેપારીને કીધું, લાકડા લેવા છે? વેપારી કે હા લઈ, કેટલા રૂપિયા? ભાડાના જે નક્કી કર્યા હોય કાઢી નાખો, ભાડામાં ઠલવી દો। ભારો ઠલાવ્યો, પૈસા દીધા। કઠિયાળો હતો એને કોવાડો કાઢવા માંડ્યો। તો ભાઈ કોવાડાનું કાઢવાનું હોય તો મેં ભારો લીધો, એમાં આવી ગયો તમારો ભારો, એમાં આ ના હાલે। કઠિયાળો, બાપા અમે તો એ લાકડા વેચ્યા, કોવાડો આપ્યો નથી। ના, તમે એમ ચોખ નહોતી કરી કે અમે આ કોવાડો કાઢી લેશો। તમે એમ કીધો ભાડાના આટલા રૂપિયા, હું એટલા રૂપિયા ગણી દઉં છું। ભાઈ હવે તમે બોલો એ ના હાલે। કઠિયાળો મૂંઝાણો, વાત સાચી, પણ હું લાકડા બાપા આવ્યો, કોવાડા વગર લાકડા કાલે કાપીશ કેવી રીતે? મારો તો હથિયાર છે। એ નહીં બાપા, આપણું વદાળ ભારો, ભાડા અંદર કોવાડો આવી ગયો એટલે એ વદાળમાં આવી ગયો। કઠિયાળો બચારો હારી ગયો। જે પૈસા દીધા એ પૈસા લઈને જ બચારો નીકળી ગયો। ઘરે આવ્યો, ઘરે આવીને છોકરીની બાપ દીકરી હતી તો વાત કરી। આ પ્રમાણે બનાવ બન્યો। કોવાડો છે બીજો, પણ આપણું હથિયાર હતો એ જાતો રહ્યો। દીકરા કાંઈ વાંધો નહીં બાપા, થોડાક દિવસ અહીં જશું, હું કાંક કરી આવીશ। બે ચાર દિવસ કઠિયાળો બીજા કોવાડા લાકડા જાડા મોટા કાપી આવે, હિમમાં ગામમાં વેચી આવે। આમ કરતાં કરતાં બે ચાર દાડા નીકળી ગયા। છોકરી પાસે નક્કી કર્યો, ગધેડામાંથી લાકડા ભર્યા। જે વેપારી હતો એને ત્યાં જઈને લાકડા વેચવા ગઈ। લેજો કોઈ લાકડા, લેજો કોઈ લાકડા। વેપારી અંદરથી બહાર આવ્યો। વેપારી બહાર આવીને પૂછા કીધું, લાકડાનો શું ભાવ? તો મુઠ્ઠી એક પૈસા દેજો ને લાકડા લઈ લ્યો। વેપારી તો રાજી થઈ રહ્યો। એને વેપારી તે દી આપણને કોવાડો મળ્યો હતો, આજે આ મુઠ્ઠી એક લાકડા ભારો લઈ લે, શું વાંધો આપણને? ભલે ભલે, કાંઈ વાંધો નહીં। તો મુઠ્ઠી એક પૈસા દો, લાકડાનો ભારો લઈ લ્યો, કાંઈ વાંધો નહીં કે। તો મુઠ્ઠી એક પૈસાનું નક્કી કર્યો, લાકડા ઉતારવાના નક્કી કર્યા। લાકડા ફગવી દે બાપા એ કે। છોકરીએ લાકડાનો ભારો ઉપાડ્યો, નીચે ફગાવ્યો। તો લ્યો પૈસા, લ્યો ઘરમાંથી લઈ આવો। જે વેપારી હતો ઘરમાં ગયો, એને એમ કે બે ચાર પૈસા દેશું। મુઠ્ઠીમાં શું હોય કાંઈ નક્કી કરવાનું નહોતું આપણે, મુઠ્ઠી એક લાકડાની વાત હતી। ગયો ઘરમાં, મુઠ્ઠી વારી આવ્યો, લ્યો બાપા તમારા પૈસા। જેવા મુઠ્ઠી હાથમાં પકડી, છોકરીને શરીરમાં પેટમાંથી શરીર કાઢીને મની મુઠ્ઠી કાપવા આવતો। બાપા એ આ મુઠ્ઠીની વદાળ નથી બાપા, મુઠ્ઠીનું વદાળ, મેં મુઠ્ઠી એક પૈસા માગ્યા। આ તમે બોલીને ફરો એ ના હાલે। ના કે તો ન્યાય કરો, ન્યાય તમે કરો બાપા। મેં શું કીધો? મુઠ્ઠી એક પૈસા? તો હા, તો મુઠ્ઠી ભેગી ખપાઈ ગઈ। તો મુઠ્ઠી દીકરા કોઈ દેતો હશે એ તમારા હાથની વાત છે બાપા એ કે। આપણું વદાળ મુઠ્ઠી એક રૂપિયા ખપે। રૂપિયા અંદર કેટલા છે એ મેં ચોખ નહોતી કરી। મુઠ્ઠી રૂપિયા, મુઠ્ઠી એક રૂપિયા, મુઠ્ઠીએ ખપે ને રૂપિયાએ ખપે। શેઠ વિચાર કરે, આનું શું જવાબ આપવો? બાપા એ તો ન બને। ના કેમ બને બાપા? 8 દાડા પહેલાં મારા બાપા આવ્યા હતા, લાકડાનો ભારો ફગાવ્યો, કોવાડો તમે લઈ લીધો। મારા બાપા કેટલા નારાજ થયા। તમે કીધો તો લાકડાનો ભારા હાટે કોવાડો લીધો નહોતો, છતાં અમે કોવાડો આપી દીધો હતો। આજ મુઠ્ઠી એક સાથ તમારી મુઠ્ઠી આપી, બસ મુઠ્ઠી હું ચાકુ લઈને આવીશું, મુઠ્ઠી કાપી દો, નકા રાજા આગળ ન્યાય કરવા હાલો। વાણીઓ વિચારી, શેઠ વિચાર્યો સાચી વાત છે, તેથી મેં કે એને છેતર્યા હતા, આજે મારે વારો આવ્યો છે, તો બાપા એ કોવાડો આપી દઉં, મારી મુઠ્ઠી મૂકી દો। તો તેદુના જે પૈસા હતા એ આપી દો, અને મુઠ્ઠી એક નહીં તો 10 રૂપિયા હેલા આપજો એ કે। આ તમારી મુઠ્ઠી લાખો, અને હવે બાપા વિચાર કરજો, આવા ગરીબ માણસને કોઈને છેતરજો નહીં। અમે તો મજૂરી કરીને ખાનારા, તમે 2 પૈસાની શેની ખોટ હોય બાપા? અમે તો જેમ તેમ કરીને હલાવતા। અમારો જો હથિયાર તમે છીનવી લ્યો કે, તો અમારે કેમ કરીને ગુજારો કરવો? ભૂલ થઈ બાપા અમારી, હવે અમે કોઈની આવી ભૂલ નહીં કરીએ। જેવો વદાળ કર્યો એવો આપશું।
મને માફ કરો, અમારી ભૂલ થઈ બાપા. તમે પ્રેમથી આ તમારો કુવાડો લઈ જાઓ. આ મુઠ્ઠીનું એક આ પૈસા અને 10 રૂપિયા હેલા આપું છું. જાઓ તમે ખાજો પીજો ને મોજ કરો.